मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायस्तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। मां नारायणी नमस्तुते। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। आवो एक मिनिट माटे नामनो आश्रय लेशो, त्यारबाद आगळ यात्रा करशो थोड़ी क्षण माटे। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण न लक्ष्मी नारायण 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 लक्ष्मी न यज्ञ नारायण 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 यज्ञ ओम नारायण 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 ओम नारायण। सत्य नारायण 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 सत्य वेद नारायण 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 वेद नारायण जय हो नारायण 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 जय हो हरि नारायण 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 हरि। बोलो श्री लक्ष्मी नारायण भगवान की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, भगवती उमिया मात की, सनातन धर्म की, श्री सद्गुरुदेव की। ओम नमः पार्वती पतये हर हर महादेव। मारा नखत्राणा तालुका अंगिया गामना प्रटांगणे मोखात परिवार नाकराणी परिवारना आंगणे पूज्य श्री महिदान दादाना सानिध्यमां आज अखिल भारतीय मोखात परिवार मोखात नाकराणी परिवार हमणां आव्या त्यारे रस्तामां पूछूं मीधुं मोखात एटले शुं के बापू मोखात हमणां मारा रमेशभाई साथे तो ये पाछा नाकराणी के बापू ये तो मोखात के पंजाब में ज्यारे वडीलो पंजाब अत्यारे सिंध प्रदेश में ज्यां अत्यारे पाकिस्तान है पंजाब में कोई मोखात गामनुं नाम अने मोखात में रहवा वाळो जे परिवार जे कुटुंब अने ई दादानो एक परिवार अने ई महिदान दादानी चेतना ई किरण मोखात थी छेट अंगिया कच्छ में आव्युं अने आ कच्छ आज मोखात नाकराणी परिवार पूरा भारत वर्षनो एक थई अने आजे बापानी आज सुसेवा माटे बापाने एक अभिवादन माटे बापानी एक दिव्य एक चेतनाना एक एक हृदयनी अंदर स्थापन करवा माटे आज उत्सवना स्वरूप में आज दादाना सानिध्य आज त्रिवेणी संगमना स्वरूप में जे आयोजन कर्યું सतचंडी मिलन अने साथे बाप कारण के दादानी पूजा ज नहीं आनी है। हाँ हाँ कारण के अपना सुरधनो अपना महापुरुषों पहला तो अपना मंदिरों नारायण सुधी हमणा जे परम पूज्य श्री वल्लभ कृष्णदासजीए जे बात करी जे दर्शन बताव्या आ बधा दर्शनों पहला आपने आ टकाव्या त्यारे आपणे बापाना पूजन करवा माटे बैठा छीए। बापा कोण के जे पोते पोताना सुरधनना स्वरूपमां
જે પુરુષોએ પોતાના બલિદાનો આપી અને આપણી એક માતૃત્વને ટકાવ્યું અને માતૃત્વ ટક્યું, નારી તત્વ ટક્યું, એટલા માટે આખા પાછા સમાજની ઉત્પત્તિ થઈ. ભગવાન ક્ષાત્રિય ધર્મનો નાશ, આ ક્ષાત્રિયનો વંશનો નાશ કરવા માટે 21 વખત પરશુરામ ભગવાનના સ્વરૂપમાં 21 વખત નક્ષત્રિય પૃથ્વી કરી, પણ ક્યારે માતૃશક્તિ ઉપર એને હાથ નહોતો નાખ્યો. કારણ કે ધરા મજબૂત હોય ને બાપ, બીજને ઉપડતા વાર નથી લાગતી. અને એ ધરા કાયમ ધરોહર મજબૂત બની રહે અને એના સંરક્ષણ માટે કુળનું સંરક્ષણ શક્તિ દીકરી છે અને બાપ ધર્મના સંરક્ષણનું સ્વરૂપ માં ગાય છે. એટલે ગાય અને દીકરીઓ માટે જેને બલિદાનો આપ્યા એ આપણા સુરધન તત્વ, અને એ સુરધનની પૂજાનું સ્વરૂપ એટલે નિયાણીની પૂજા, દીકરી પ્રત્યેનો આદર, કે જેના નાતે આખા કુળની ગૌરવતાઓ નિર્માણ પામી છે, જેના નાતે એક પરિવાર. અત્યારે જે આપણે નિરાકારની જે વાતો કરી, એક વેદાંતની એક જે ભાવનાઓ આપણા જે એક સંત ભાવે જે આપણને સમજાવી અને આપણી સુધી પહોંચાડી, આ બધા પાછળના રહસ્ય આપણી પાત્રતા બાપ, અને પાત્રતાનો આધાર આપણી કુળ ગૌરવતા. આજે આપણા સનાતન ઉપર અત્યાચારો થયા, જ્યારે એનો વિનાશ કરવા માટે સતત વિધર્મીઓ દ્વારા પ્રવૃત્તિઓ થવા માંડી, જ્યારે ભગવાન પૂજા પાઠો કાંઈ આપણને થવા નતા દેતા, એ સમયમાં બાપ યાદ રાખજો, આ સુરધનોએ આપણા સનાતન અને આપણા સત્યને બચાવવા માટે, એટલા માટે એને સુરધનો કહેવા પડે છે, કે જેના નાતે, જેના બલિદાને આજે આપણે બધા બેઠા છીએ. કાલે મને આનંદ હતો, કાલે અમારો શેંગાણી પરિવાર માંડવી તાલુકો 300 વર્ષની ગાથા બાપ ત્યાં ઉજવી, 300 વર્ષની. આજે અમને ગર્વ થાય કે અમારો આ પટેલ સમાજ આજકાલનો નથી બાપ, 300 વર્ષની ગર્વ ગાથાઓ જે અત્યારે ઉજવી રહ્યો છે. અને એવી જ ગર્વ ગાથા આજે મેવાડ નાકરાણી પરિવાર જ્યારે આજે દાદાના સાનિધ્યમાં ઉજવી રહ્યો હોય. આજે તમે આજકાલના નથી, આજે તમે છે, મૂળની પૂજા છે, મૂળ તત્વનો આજે આધાર છે. આજે શાસ્ત્રો, મંદિરો, અનુષ્ઠાનો એ બધું થશે, બધું રહેશે, પણ જ્યારે મૂળ તમારું મજબૂત હશે ત્યારે, અને સનાતનનું સત્ય મૂળ સાથે જોડાયેલું છે. માટે આજે આપણું હિન્દુત્વ, આપણી સંસ્કૃતિ ત્રણ ધરોહર અત્યારે જીવિત છે: તર્પણ, અર્પણ અને સમર્પણ. તર્પણનો નાતો, અર્પણનો નાતો અને સમર્પણનો નાતો. અર્પણ અને તર્પણ અને સમર્પણ, આ ત્રણેયની ભાવનાઓ આપણા હૃદયમાં છે. એટલા માટે બાપ આજે આવા ત્રિવેણી સંગમોના માધ્યમે પાછી આપણે આપણી કુલ ગૌરવતાઓને, આપણે જેમ મંદિરની અંદર પ્રતિષ્ઠાઓ કરીએ છીએ, ઈશ્વરને પૂજીએ છીએ, ઈશ્વરને બેસાડીએ છીએ, એમાં બાપ ઈ મંદિર સુધી જવા માટે આપણું જ્યારે સમાજ મંદિર, જ્યારે આપણું કુટુંબ મંદિર, જ્યારે આપણું ઘર મંદિર જ્યારે વ્યવસ્થિત હશે ને, ત્યારે આપણે આપણા દેવ મંદિરને સુરક્ષિત રાખી શકશું. જ્યારે આપણા પરિવાર મંદિર, હું ઘણી વખત કહેતો હોઉં, આજે તમારા ત્રિવેણી સંગમમાં એક સંગમ કર્યો છે પરિવાર મિલન. 7 વાર આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ હું ઘણી વખત કહું છું કે 8મો વાર છે. અને એ જોયો છે 8મો વાર કયો, અને 7 વારનો આનંદ કેમાં છે તો કે 8મા વારમાં, અને 8મો વાર છે આજે આપણો આ પરિવાર એ 8મ વાર છે, કે જે વારના આનંદમાં બધા વારના આનંદો છુપાયેલા છે. અને એ પરિવારને કહું બાપ, બસ આ વારને દીપાવજો, આ વારને શણગારજો, આ વારને સમજજો, આ વારના સમર્પણને આજે સમર્પણના નાતે બાપ સર્જનનો સ્વીકાર કરજો. આજે અત્યારે પ્રવીણભાઈ અને રૂક્ષ્મણી મૈયા છેટ યુકેથી અહીંયા કને આવ્યા. શા માટે? કારણ 7 વાર સંભાળે છે, પણ આજે એની જવાબદારી છે કે મારા પરિવાર ભેગું થતું હોય. આજે એ પરિવારની જવાબદારી બાપ, આજે કેટલા ખૂણેથી આજે પૂરા પરિવારો અહીં આવ્યા છો. આ તો વિદેશથી આવ્યા, અને દેશમાં રહીને જો આપણે ન આવીએ તો આપણા કમમાં ભાગ, બીજું શું? કે દાદાએ પહોંચાડ્યા નહીં, દાદાએ તો પહોંચાડ્યા પણ તને નહોતું પહોંચવું.
પણ ઘણા રાષ્ટ્રભક્તિને લઈને નથી આવ્યા, તો એની માટે બાપ કોઈ અતિશયોક્તિ નથી. આજે ઘણી વખત ઘણા રાજ્યોમાં વોટનો સમય હતો અને વોટિંગ કરવા માટે ઘણા રોકાણા અને ઘણા વોટિંગ કરીને હજી કાલે મહારાષ્ટ્રમાં હતા, હજી કાલ વોટિંગ કરીને આ પરમદી વોટિંગ કરીને પાછા પહોંચ્યા છે કાલે. બાપ રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો પણ તમારો આદર, અને આપણા સમાજને રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો આદર નહીં હોતો કોને હશે બાપ? અને હું મારા યુવાનોને એક જરૂર કહું, જ્યારે જ્યારે આપણે સંસ્કૃતિના આયોજનો કરીએ, જ્યારે જ્યારે આપણે દેવોના આયોજન, ધર્મના આયોજનો કરીએ, પણ એની સાથે સાથે બાપ રાષ્ટ્રભક્તિ પ્રત્યેના આદર બની રહે, રાષ્ટ્રભક્તિ પ્રત્યેની એક જ્યોત જાગતી રહે, એટલા માટે નાનું એવું થોડું ઘણું પણ રાષ્ટ્રભક્તિ પ્રત્યે પણ આપણી આહવાનના, આપણું સમર્પણ અને અર્પણ હોવું જોઈએ અને રાખતા રહેજો. ઉત્સવોમાં એવી એક ઘડી, એવો એક કલાક કે જ્યાં રાષ્ટ્રભક્તિની વાત હોય બાપ. કારણ કે આજે રાષ્ટ્ર હશે તો અત્યારે આપણે બધા હશું. આજે સનાતન પાછો ક્યારે આવ્યો? જ્યારે રાષ્ટ્ર સુરક્ષિત બન્યો, પાછો સનાતન પાંગરવા માંડ્યો બાપ. અને એ રાષ્ટ્રને પાછો સુરક્ષિત રાખવું એ આપણી જવાબદારી છે, આપણી જવાબદારી, આપણી પહેલી પૂજા છે. 7 વારના આનંદમાં રહેવું, એ પરિવારના આનંદને બનાવી રાખવો એ તમારી ફરજ છે. આજે સમાજ વ્યવસ્થા, સુવ્યવસ્થા હશે તો આજે એક દિવ્ય સમાજ, એક ભવ્ય સમાજને આપણે નિર્માણ કરી શકશું. આજે ભૌતિકતાના શિખરો ઉપર સમાજ પહોંચે છે, પણ આધ્યાત્મિકતા જો નહીં હોય ને તો બાપ એ ભૌતિકતાના શિખરોથી પણ પાછું આવવું પડશે. બે પગ જેમ મજબૂત હોય અને જેમ ઊંચાઈએ પહોંચવું હોય તો કોઈ રોકી નથી શકતું, એમ જીવનને, પરિવારને, સમાજને ગૌરી શિખરો સર કરવા હશે તો કર્મ અને ધર્મ બે પગ મજબૂત રાખવા પડશે. ને કર્મ એટલે કુર્મીના પરિવારોમાં બેઠા છીએ બાપ. તમારું કર્મ ક્ષેત્ર મજબૂત છે, એમાં બે મત નથી, અને બનાવી રાખજો. મારા યુવાનોને કહું, કદાચ કર્મ ક્ષેત્રમાં અસફળતા મળે તો કોઈ ટૂંકા માર્ગે, નાના માર્ગોમાં ન જતા બાપ. અને એટલા માટે પરિવારની આપણને જરૂર છે કે કદાચ ક્યાંક તૂટી ગયા હોય ને તો પણ પરિવાર આપણને સંભાળી લેતો હોય બાપ. અને એ પરિવારના સહયોગો, છાયાઓ રાખજો. આજે ઘણી દીકરીઓ ગ્રસ્તાશ્રમમાં માર્ગે જાય છે, ઘણી જાગીને જાય છે અને ઘણી ભાગીને જાય છે. ભાગીને જાય છે, જીવતા છતાં મરેલી છે, અને જાગીને જાય છે એ બાપ. એનું જીવન છે બાપુ. ઓનું જીવન ખાલી એને ફૂટપટ્ટીની જેમ માપી લીધું કે બસ મારું જીવન, અમે બે ને અમારા બે માપી લીધું કે અમે છે ને હવે જે અમારા થાય. બાકી જે જાગીને ગઈ છે એને ખબર છે કે હું કોકથી છું, કોક ઘરે આવી, હવે આ બધા મારા છે, અને હવે અમે બેથી હવે અનેકના અમે છે. એટલા માટે ગ્રસ્તાશ્રમને પ્રભુતાનું પગલું કીધું છે બાપ. પ્રભુતાનું પગલું. તમે લઘુતામાં હતા, લઘુતામાંથી પ્રભુતામાં જ્યારે દીકરો કે દીકરી જ્યારે પહોંચતા હોય, અને 16 સંસ્કારમાંનો મહાસંસ્કાર તમારો લગ્ન સંસ્કાર બતાવ્યો છે ગ્રસ્તાશ્રમમાં. આજે ગ્રસ્તાશ્રમના સિદ્ધાંતોને ચૂકી અને સત્યના કદાચ સિદ્ધાંતો સુધી તમે ક્યારે નહીં પહોંચો, અને પહોંચશો તો એના સત્યને, એના રહસ્યને નહીં પકડી શકો બાપ. કારણ કે તમારું તલ, તમારું ભૂમિકા જેમ બે છેડા છે, એમ એક છેડો ગ્રસ્તાશ્રમના સત્યને પકડો. પરમ સત્ય તમારા ભેગું વાહે ફરતું હશે બાપ. ઈ ગ્રસ્તાશ્રમ છે. જગતના તાતને આવવું હોય તો અમે એને બાપના નાતે બોલાવી શકીએ, પણ દીકરાના નાતે બોલાવવાનો અધિકાર તમારો છે, અમારો નથી. ઈ ગ્રસ્તાશ્રમ છે. આજે ઋષિ પરંપરાઓમાં બેઠા છીએ, આજે ઋષિના સંતાનો છીએ, આજે દેવત્વના અંગો છીએ. ભગવાને ગીતામાં તો અર્જુને એમ કીધું કે હે અર્જુન, મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. બાપ, બધા એમાં હું છું અને બધા મારામાં બેઠા છે. હમણાં જે વાત કરી ને બસ આટલામાં સમજી જજો બાપ. મમે વાસો જીવ લોકે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. નાશવંત શરીર છે, અવિનાશી તો આપણે છીએ. જે હમણાં તમે માનો છો હમણાં આપણે ભેગા હમણાં જ બેઠા નહીં બાપ. ભગવાને ગીતામાં અર્જુને પહેલું જ કીધું કે હે અર્જુન, આપણે છીએ એનું સત્ય છે કે પહેલા આપણે હતા, અને પરમ સત્ય ઈ છે વળી પાછા આપણે હશું. યાદ રાખજો બાપ. આ કુળ, આ પરંપરાઓ એમને એમ નથી બાપ. આ તો હમણાં આ 20, 25, 50, 100, 125 વર્ષની કદાચ ગાથાઓ લઈને જઈએ છીએ એટલી આપણને ખબર છે, પણ આપણાથી આગળની જે ગાથાઓ, આગળની જે રહસ્યો છે ને એની આપણને ખબર નથી. આજે એક દ્રષ્ટાંત આપું. એક કઠિયારો લાકડા વાંચીને વેચી અને પોતાનું ગુજરાન ચલાવે. થોડા સમય જતા એક મહાપુરુષની કુટિયાથી દરરોજ નીકળતો હોય, એટલે મહાપુરુષ એક વખત કુટિયામાં બોલાવ્યો કે આવો બેટા,
બોલે તું આટલું જ ખાલી લાકડા કાપેશ, તને થોડાક કિંમતી લાકડાનું જંગલ બતાવું. કૃપા ગુરુ બાપ આપને. અને મહાપુરુષે શીશમ, સાગ અને ચંદનના વૃક્ષો હતા એ જંગલ બતાવ્યું કે આના કાપી વૃક્ષો કાપી અને તું તારું ગુજરાન ચલાવીશ તો ઘણું બધું તને મળશે. ખૂબ મેળવ્યું આ લાકડાઓ કાપી, બહુ આનંદ થયો. એક વખત બીજી વખત મહારાજજીએ બોલાવ્યો કે બેટા હવે આ લાકડાથી તને હવે એક જગ્યા એ બતાવું કે જ્યાં ધાતુઓનો ખજારો છે. ધાતુ એટલે પંચધાતુ, જે આપણે પંચધાતુમાં જેને આપણે લોઢું કીધું, જેને આપણે ત્રાસુ કીધું, જેને આપણે પિત્તળ કીધું, જેને આપણે ચાંદી કીધી અને સુવર્ણ કીધું. આ પંચધાતુ, પંચધાતુના બાપ એને ખાણો બતાવી અને લોઢાથી સુવર્ણ સુધી પહોંચ્યો. અને આ તો એક ગરીબમાંથી ધનવાન ઈ શિખર ઉપર પહોંચ્યો. ગુરુદેવ એક વખત કરુણા કરી, પુનઃ બોલાવ્યો કે આવો બેટા આવો. ગુરુદેવ હવે બોલે હજી આનામાં જ રહેવું છે કે હજી કાંઈ આગળ જવું છે? બોલે ગુરુદેવ આનાથી આગળ કાંઈ નથી. સુવર્ણના ઢેર ઉપર હું બેઠો છું, સુવર્ણના ખજાના ઉપર બેઠો છું. હવે કોઈ આનાથી બીજો મોટો ખજાનો નથી. બોલે હજી બેટા પંચધાતુથી હજી રત્નો, નવ રત્ન હજી આગળ છે. રત્નો તરફની ખોજ કર, હું તને રત્નના ખાણો બતાવું છું. ને એમ કહેવાય કે બાપ કિંમતી રત્નો સુધી પુરુષને પહોંચાડ્યો. અને દુનિયાના ધનાઢ્ય પુરુષમાં એનું નામ આવ્યું. શિખર ઉપર બેઠો વિશ્વના. અને જ્યારે એક વખત ગુરુદેવને દયા આવી એટલે ગુરુદેવ સામેથી ત્યાં એના ઘરે ગયા. હા, વિચાર તો કરો, આ છે સંત કૃપા, આ છે ગુરુ કૃપા. હું કદાચ ન આવ્યો, સામેથી ગયા કે કેમ બેટા ડેલી ખખડાવી, ખબર પડી ગુરુદેવ આવ્યા, બોલાવ્યા અંદર, સ્વાગત. અને ધનાઢ્ય પુરુષ પછી તો હવેલીઓની અંદર રહેવું. ગુરુદેવનું આગમન સ્વાગત કરી, આગતા સ્વાગતા કરી, આસન ઉપર બેહારી. ગુરુદેવ એટલું જ કીધું બેટા આટલામાં રહેવું છે કે હજી આગળ જવું છે? ત્યારે ચરણોમાં દાસ પડી અને કહે કે બાપ આજે હું વિશ્વના શિખર ઉપર છું કે જ્યાં હવે આના પછી કાંઈ નથી. અને આજે આની પછી કાંઈ જ નથી બાપ. અને હવે મને કોઈ અપેક્ષાઓ પણ બીજી ભૌતિક સુખની નથી, અને આનાથી વિશેષ કાંઈ છે પણ નહીં. ત્યારે ગુરુદેવે કીધું કે બેટા યાદ રાખજે, આ બધું છે ને હજી આનાથી, આ બધું બનાવનારો હજી આનાથી આગળ છે. હજી આગળ છે. અને એની જ્યારે ખોજ થશે ત્યારે આ બધાએ તને તારો હક અને તારો અધિકાર છે. માટે આજે યાદ રાખજો બાપ, ઈશ્વરે બધું આપણને આપ્યું છે. આ સરકારની હવા ખાઈએ ને મહિને ફરફરિયા આવશે. આ એની લાઈટો લઈએ છીએ મહિને દેશે, પણ ભગવાન સૂર્યચંદ્રની આટલી લાઈટો લઈએ છીએ, વાયુ તત્વનો આટલું ઓક્સિજન લઈએ છીએ. ક્યારે કુદરતના ઘરના ફરફરિયા આવ્યા? અને આવ્યા હો તો કહેજો, તો અમે આ બોલવાનું બંધ કરીએ બા કે હવે ભગવાન ઉપરથી એ ફરફરિયા આવે છે બાપ. એટલા માટે ઉપરથી આવતા નથી ને ઉપર ગયા પછી એ પાછા નથી આવતા બાપ, એનાય સમાચાર નથી. એટલે જાય છે ઉપર, હવે ઉપર જાય છે, નીચે જાય છે કે ત્રાહા જાય છે, એની ખબર કેમ પાડવી? એટલા માટે બાપ માનવને સીધો બનાવ્યો છે ભગવાન. બધી જ કોટી તમે જુઓ, ઘટાદાર છે, ત્રાસી છે, પણ માણા જ સીધો બનાવ્યો. હવે જે ઘટાદાર છે એ વધે સીધા, ત્રાસા છે એ ઉડે સીધા, આડા બનાયા એ હાલે સીધા, સીધો બનાવ્યો ઈ જ ત્યારે કહેવું પડે કે હે આદમી, હે માનવ, બાપ સીધો બનાવ્યો, સીધો. અને જો માનવમાં શરીરમાં તમે આમ સીધા ઉભા રહ્યો એટલે પેલું જ ભગવાને જો દેખાય તો નાક જ પેલું દેખાશે કે નાક. અને આપણે તો નાક રાણી છીએ હા બાપ. વાહ, પેલું નાક. અને ઈ આપણી નાક એટલે આપણી ગૌરવતા, નાક એટલે પરિવારની ખુમારી બાપ. ભગવાન કહે કે બસ તારી આ ખુમારી રાખજે, તારી આ લજ્જાને પેલી રાખજે બાપ. અને એ ન હોય તો શું કામનું બાપ, શું કામ? ભૌતિકતાના શિખરો સર્જ કરજો, પણ અંદરની આપણી જે નિજતા છે ને એ નિજતાથી ક્યારે દૂર ન થતા. હા જ હવાર ક્યારે નિજતામાં આવી જવું, નિજતામાં આવી જવું. એના વગર આરો નથી બાપ. નામ મિલાવે એક રૂપ કો, જોજન ખોજી હોય, જબ વહ રૂપ હૃદય બસે, પછી શુદ્ધા રહે ન કોઈ. નિરાકાર તત્વ સુધી જવું છે. હમણાં ચિંતન કર્યું પૂજ્ય વલ્લભ કૃષ્ણદાસજીના શ્રી મુખેથી એ તત્વ સુધી જવું છે. પણ જતા પહેલા બાપ આજે કોઈ આધાર જોઈશે, આધાર જોઈશે. આજે અહીંયા આપણે બધા બેઠા છીએ, માતાઓ, બહેનો, ભાઈઓ, અહીંયાથી કોઈ આવી કરીને બધાના મોઢા જોશે પેડો એટલે આપણે પૈસું કેમ બાપ બધાના મોઢા જો? બોલે બાપા એક ભાઈની જરૂર હતી કે આ બધા ભાઈઓ જ છે બેઠા છે આ લાઈનમાં. બોલે પણ એનું નામ દે તો અમે તને ભાઈ બતાવીએ. બોલે નામ યાદ નથી તો તારું કામ નથી, તો તને ભાઈ મળશે નહીં.
એક નામથી જો વ્યક્તિને પકડવો હોય, એ પણ જો નામથી પકડાતો હોય તો યાદ રાખજો, નિરાકાર તત્વને પકડવા માટે નારાયણ હોય, રામ હોય, કૃષ્ણ હોય કે ભગવતીના કોઈ નામ હોય, નામથી રૂપ સુધી જવાશે અને રૂપથી સ્વરૂપ સુધી પહોંચાશે. બાપ રામકૃષ્ણ પરમહંસને બાપ વિવેકાનંદ એ સમયમાં અમેરિકાની અંદર જે મહાપુરુષે સનાતનની જ્યોત જગાડી અને એ શિષ્ય તત્વ અને એ સમયનું એક તત્વ, એ સમયનો એક સાધક, ઘણા પ્રશ્નો થાય. ગુરુદેવને પૂછે, ગુરુદેવ કારણ કે પોતે બૌદ્ધિકતાની પણ એટલી ચેતનવંતી ચેતના રાખનારા અને હૃદયને પણ એટલું પ્રસન્નતાથી ખીલવી રાખનાર બાપ વિવેકાનંદ. એક વખત ગુરુદેવને પૂછ્યું કે બાપ, આ રામ રામ, કૃષ્ણ, નારાયણ, મા ક્યાં સુધી કરીએ? કેટલા દિવસ કરશું? કેટલા દિવસ કર્યા રાખવાનો? ત્યારે વિવેકાનંદજીને ગુરુદેવે પ્રશ્નનો જવાબ ના આપ્યો, બસ સત્સંગ ચાલુ રાખ્યો. સત્સંગ પૂરો થયો, પુનઃ પ્રશ્નનો દોહરાયો કે ગુરુદેવ કેટલા દિવસ હજી આ નામ જાપ, કેટલા દિવસ માળા? ત્યારે ગુરુદેવે કીધું કે બેટા સમય આएगा તબ મેં તેરે કો જવાબ દૂંગા. ને વિવેકાનંદજી પોતાના જીવન જર્મરમાં લખે છે કે મને 3 વર્ષ પછી ગુરુદેવે બોલાવ્યો અને ગુરુદેવે બોલાવી અને કીધેલું કે વિવેક, तूने एक बार प्रश्न पूछा था कि बाप राम राम, कृष्ण कृष्ण, नारायण कब तक, कहां तक, कितने देर? बोले बेटा आज सुन उसकी जवाब सुन कि तू राम ने मानेस, कृष्ण ने मानेस के माने मानेस, એનું નામ ક્યાંક કોક લે અને અંદરથી જ્યારે એનું નામ જ્યારે લેવાય ને તારા રૂવાણા પુલકિત ન થાય, આંખે માંથી અશ્રુધાર જ્યાં સુધી ન વે ને ત્યાં સુધી નામનો જાપ છોડતો નહીં. જોજો ગુરુદેવ કહે છે, નામ ક્યાં સુધી? જ્યાં સુધી જીવનને પોતાને આ કક્ષા સુધી જ્યારે પહોંચાડી લીધો કે ભગવાનનું નામ લેતા બાપ અશ્રુધારા ચાલુ થાય, કોઈ માં કહે, કોઈ નારાયણ કહે ને અંદરથી રૂવાણા પુલકિત થઈ જાય. આ કક્ષા જ્યારે આવે ને ત્યારે યાદ રાખજે, તને નામ છોડવું નહીં પડે. હે વિવેક, જ્યારે આ ભૂમિકાઓ સુધી તું પોતાને લઈ આવીશ ત્યારે નામ છૂટી જશે, તારા સામે નામી ઊભો હશે, સ્વરૂપ સામે ઊભું હશે, નામ એનું છૂટી જશે, છોડવું નહીં પડે. એટલા માટે બાપ આજે મંદિરો, પૂજા પાઠ, આ પદ્ધતિ શા માટે? કારણ કે ઈ ઊંચાઈ સુધી જવા માટે. એટલા માટે મંદિરને પણ સીધું બનાવ્યું અને આપણા દેહ મંદિરને પણ સીધું. જેમ અત્યારે આ 12 દ્વારની વાત કરી, 10મા દ્વારે જે ઉર્જાને નીકાળવાની વાત કરી, નાભી કમલ અનાહતથી એને પ્રવાહિત કરવાની જે વાત કરી, અને આપણા શાસ્ત્રો યોગ ઈ જ કહે છે, ભાવ ચક્રથી અનાહતથી જવું છે ને બ્રહ્મરંધ્રને પામવું છે. બાપ પણ યાદ રાખજો, ભાવ વગર આરો નથી, નથી અને નથી. ભાવ જગત એટલે આપણું મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રથી ઉર્જાને 7 કેન્દ્રોમાંથી બાપ ઉપર ઉઠાડવી છે, પણ ભાવ ચક્ર. અને એટલા માટે પ્રેમ લક્ષણા, એટલા માટે પરિવાર, કુટુંબ, બાપ ભાવ ભીના રહેજો, પ્રેમ ભીના રહેજો. લુખાનો માણસને થઈ જાય એની માટે ક્યારેક ક્યારેક મળતા રહેજો. આજે મારો નાકરાણી પરિવાર બેઠો છે ત્યારે સાધુ હૃદય માગું છું, એક ગામમાં રહેતા હો, આજુબાજુ રહેતા હો, એક બિલ્ડિંગમાં રહેતા હો, ભલે આ મહિનામાં દરરોજ પોતપોતાના ઘરનું જમતા હો, પણ આજે દાદાની 14 તેરસ છે, માટે આજે જરૂર જણાવું કે કદાચ બાજુમાં કે એક બિલ્ડિંગમાં રહેતા હોય ને તો તેરસ કે 14 ના નાતે 3 ભાઈ એક બિલ્ડિંગમાં રહેતા હોય, મોખાત નાકરાણી પરિવારના, તો એક દાદાના દીકરા, તો એ અલગ અલગ ઘરે બાપ 14 ના ઘરે 3 પરિવારોએ ભેગા રોટલા ખાવા, ભેગા રોટલા ખાવા. બાપ ભલે મહિને અલગ અલગ ખાવ છો, એક 14 નો તેરસ બાપાની પાડતા હો કે પૂનમ પાડતા હો, એક દિવસ, અને નજીક છો, દૂરને કોઈ અમે બંધન નથી દેતા. બાપ નિકટ છો, માટે નિકટ હો તો આવું કરી શકશું. બસ અમારી હોમ મિનિસ્ટરની રજા હોય એટલે પૂરું, કારણ કે એના હાથમાં છે. હમણાં દક્ષિણમાં ગયા તો કે બાપુ તમારે ક્યાં જવું ક્યાં નહીં જરાક અમને લિસ્ટ બતાવવાનું. મેં તો બાપી લિસ્ટ વાળો હું છું જ નહીં, પણ છતાં બતાવશું, કદાચ એવો કાર્યક્રમ થશે. બોલે અત્યારે આપણા ઘરો એટલા દૂષિત થતા જાય છે બાપ, દુઃખ બહુ લાગુ સાંભળીને, એટલે એટલું બધા દૂષિત થતા જાય છે, ન ખાવાનું ન પીવાનું આપણા પટેલોના ઘરોમાં નહીં રસોડા સુધી પહોંચ્યા છે. ત્યારે બાપ અમને દુઃખ લાગે. ત્યારે અમે આ વલ્લભદાસજીને કે બાપ હવે ખાલી વાતું એથી નહીં હાલે, હવે ધોકાએ ભેગા રાખવા પડશે. બાપ દંડને પણ ભેગા રાખવા પડશે કે મારો કુળનો દીકરો આટલો બધો, મારો કુળની માં દીકરી આટલી બધી
નીચા માર્ગે જઈ રહ્યા છે. ભૌતિકતા મળ્યા પછી બાપ શું ખાવું શું ન ખાવું એટલો તો વિવેક આપણો હોવો જોઈએ ને. ભારદ્વાજના શિષ્યો છીએ, ભારદ્વાજના રત્નો છીએ. એટલી આપણી ગૌરવતાની કે સનાતનનો સિદ્ધાંત આપનાર બાપના આપણે કટકા છીએ. આપણી વિશેષ જવાબદારીઓ છે શું ખાવું શું ન ખાવું. માટે વિવેકપૂર્ણ જીવન જીવજો બાપ. આ વિવેક શીખવાડવા માટે તો આપણે આ વાર ભેગો થયો, અને એ વાર એટલે આપણો આ પરિવાર. ખાઈ પીને નીકળી નહીં, અંદરથી દ્રઢ સંકલ્પિત થઈ અને નીકળજો બાપ. કોઈ તમને તમારી પ્રગતિમાં નહીં રોકી શકે અને કોઈ તમારી આધ્યાત્મિકતાની ગતિમાં નહીં રોકી શકે, પણ પાવર મહિદાન દાદા અને મા ભગવતી તમારી કુળદેવીનો એ પાવર લઈને નીકળજો લક્ષ્યને પામવા માટે. પણ ગૌરવતા રાખજો બાપ. જેને પોતાની આ ભૂતકાળની નથી પડી ને એને વર્તમાનમાં એને કાંઈ જાગૃતિ છે જ નહીં. ભૂતકાળ એટલે હું કોનાથી છું, કોણ છું. ભૂતકાળ જેનો પકડાય છે વર્તમાન જાગૃત રહે છે, અને વર્તમાન જેનો જાગૃત છે એનું ભવિષ્ય ઉજાગર છે. માટે આજે ભૂતકાળ ક્યાં ભારદ્વાજ ઋષિ બાપા મહિનાદ બાપા કેટલા વર્ષો થયા, પણ છતાં આજે ભૂતકાળનું સ્મરણ કરીએ છીએ વર્તમાનમાં જાગૃત રહેવા માટે. અને વર્તમાનમાં જાગૃત હશું, ભવિષ્ય તમારો ઉજાગર હશે, ઉજાગર હશે, ઉજાગર હશે. અને એ ભવિષ્યની ઉજાગરતા માટે મારા મેવાત નાકરાણી પરિવાર આજે સ્નેહ મિલનના પરિવાર મિલન ચંડી યજ્ઞ અને આજે જ્ઞાનીઓના પૂજનના સ્વરૂપી આજે ત્રિવેણી સંગમના ત્રિવેણી મહોત્સવના સ્વરૂપમાં આજે આયોજન કર્યું. અને એ પણ ત્રિદિવસીય આયોજન. અને આ આયોજનના દાતાઓ, આ આયોજનના કાર્યકર્તાઓને હું વિશેષ ધન્યવાદ આપીશ કે આ સમાજના કાર્યકર્તાઓમાં હમણાં બેના નામ દેખાય છે, પ્રમુખ સાહેબ ને મંત્રી સાહેબ. કારણ કે પ્રમુખ ને મંત્રી આવી ગયા એટલે બધાએ આવી ગયા. એવા અમારા પ્રમુખ શામજીભાઈ નારાયણભાઈ નાકરાણીને ધન્યવાદ, અને અનિલભાઈ અમૃતભાઈ નાકરાણીને ધન્યવાદ. કારણ કે બાપ આજે આ બાપાના કળશને, બાપાના કુંભને, બાપાની આ ભાવનાઓને જન જન ઘર ઘર સુધી પહોંચાડવા માટે બાપ તમને આ કેબિનેટના આ અધિકાર હતા, અને તમારા નિમિત્તે તમને આ કળશ તમારા ઉપર ઢોળાણો છે કે તમે પ્રમુખો હતા ને આ ઉત્સવો થયા છે. એવા બંને પ્રમુખ અને મંત્રીઓને સાધુવાદે ખૂબ ખૂબ અભિનંદન, શુભ આશીષ કે આવું ભવ્ય આયોજનો કરી. અને હું તો પરિવાર ઉપર અત્યારે વિશેષ અમારો આગ્રહ છે બાપ, પરિવાર જાગજો. આજે સમાજ પછી છે, પહેલા પરિવારો છે. પરિવાર મજબૂત થશે તો આપણા સમાજને સુદ્રઢ અને સુમજબૂત બનાવી શકશું બાપ. પરિવારો જ્યારે મજબૂત બનશે, આજે કોઈ સમાજમાં તો ભિન્ન વિચારધારાઓ ઉપર આવતા રહેશે. કોઈક તો ભગવાનને નથી માનતા બાપ, કે છે લક્ષ્મીનારાયણના, પણ લક્ષ્મીનારાયણ સાથે એને કોઈ લેવા દેવા નથી બાપ. સમાજ પછી છે, પેલો તમારો પરિવાર, પેલું તમારું કુટુંબ છે. અને આજે મોકાત નાકરાણી પરિવાર અહીંયા બેઠા છો, હું બધી જગ્યાએ કહું છું, છેલ્લું તમારી પાસે માગું છું કે કદાચ કોઈ વચ્ચેના વિવાદોને લઈ કરી અને કોઈ બાપ દીકરીને કદાચ ન બોલાવતો હોય તો અમે હાથ જોડીને કહીએ છીએ કે દીકરી પાસે માફી માગી અને દીકરીને ઘરે લાવતા થાવ, બોલાવો. આજે 5-6 વર્ષથી આ દીકરીઓને ઘરે નથી બોલાવતા અમુક. એ મૂઠો હવે ઉઠો, સમય તમારી રાહ નહીં જોવે. અને જે સમાજને અને આ ધર્મના નામે જે રમાડી રહ્યા છે એને કહું છું બાપ, તમારા આત્માને પૂછો તો ખરા કે આ પેટના કટકાને દૂર શા માટે કરો છો? તમારા પદ માટે, તમારી પ્રતિષ્ઠાઓ માટે. કેવાઓ છો સનાતની, અને સનાતનના સત્ય ગ્રસ્તાશ્રમના સંબંધો છે, બાપ દીકરીના સત્યને શા માટે વિખી રહ્યા છીએ આપણે? નહીં બાપ, દ્રઢ બનો, સંકલ્પિત થાવ, સંગઠિત થાવ. તમારું ઉજાગર ભવિષ્ય તમારી માટે રાહ જોઈ રહ્યું છે. અને વર્તમાનમાં નો જાયગા તો કુભવિષ્ય, નાદુરસ્ત ભવિષ્ય તમારું ઇંતજાર કરી રહ્યું છે. બે મત નથી બાપ, જાગેલા રહ્યા. અને આજે મારા સમાજની આ ભૌતિકતાની આ ઊંચાઈ છે, આધ્યાત્મિકતાની કેમ આપણી નબળાઈ રહે? અમારા એ જ પ્રયત્નો છે કે મારો સમાજ આધ્યાત્મિકતાથી કેમ મજબૂત બને. અને નિયાણાની ક્યારે હાય ન ખાતા બાપ. આજે કારણ કે દીકરીને હાય આજે શાસ્ત્રોમાં કહેવાનું છે કે આજે યજ્ઞમાં હોમેલું, દીકરીને દીધેલું, એનો ક્યારે જગતમાં નાશ નથી બતાવ્યો બાપ. યજ્ઞમાં હોમેલું. અને આજે તમે 2 યજ્ઞ કરી રહ્યા છો. આજે દીકરીને પણ સન્માન કરી રહ્યા છો અને યજ્ઞોમાં પણ હોમી રહ્યા છો. અને આજે એ ભગવતીઓને આજે સાધુ હૃદય કહું કે માઉ, આજે જો પેલા બાપાઓ સાથે ખુરપી દાંતરડા અઢીટા લઈને તમે પગે વડીલ સાથે હતા, બાપ સાથે હતા,
એ માવડીઓને કહી કે કદાચ પુરુષો આજે કદાચ સામાજિક રીતે કદાચ વિચાર ભેદો કરતા હોય તો આજે માતૃશક્તિની મહિલા મંડળની ફરજ છે કે આજે આ અંદરના મતભેદોને દૂર કરીને આપણી રોતી દીકરીઓને ઘરે પાછી એના લાસુ લૂછવા એ તમારી ફરજ છે માતા મહિલા મંડળની. હા, આજે માતા મંડળ, આજે આ તમે વેદના નહીં સમજો દીકરીઓની તો કોણ સમજશે? અને આજે માતૃત્વ અને જેના ચોટલા મજબૂત રહ્યા ને એના ઓટલાને કોઈ આંચ નથી આવી બાપ, પણ જ્યાં ચોટલા વિખાણા એના ઓટલાના કોઈ નામ નિશાન નથી રહ્યા. ચોટલો એટલે આપણી નારી શક્તિ, માતૃશક્તિ. હા, અને ચોટલો એટલે હું અત્યારે દીકરીઓ કદાચ એ રીતે નથી કહેતો, ચોટલો એટલે માતૃશક્તિના એક પ્રમાણના રૂપમાં આપું છું, માતૃશક્તિ. અને આજે ઘણી વખત આપણે મોરારી બાપુ એક બહુ દ્રષ્ટાંત, એક કોલેજમાં કાર્યક્રમ હતો, એમાં એ ફેસ્ટિવલમાં દીકરીઓને ભાગ લીધેલો. બે બેનપાણીઓ ભાગ લીધો એટલે બીજે દિવસે સવારના તૈયાર થઈ કરી અને જ્યાં આ કોલેજમાં જવાની તૈયારી કરી એટલે કોઈ એક દીકરી સામા ઘરેથી આવી કરીને સામે એની બેનપાણીને કીધું કે અરે રે તે આવા કપડાં આ ડ્રેસ પહેરીને આલીશ? બોલે હા બસ આ ડ્રેસ પહેરીશ. અરે હું તો પહેરીએ ના કે, અને તારી મમ્મી કે કોઈ તને વઢ્યા નહીં હોય એટલે તું પહેરીને આવી છો? નહીં. હા. બોલે ના કોઈ ન વઢ્યું. અચ્છા, કોઈ નતા એટલે પહેરીને આવી છો? નહીં. હા એટલે જ કે ને, નહીં તો કે મારી મમ્મી જોઈ જાય, ભાઈ જોઈ જાય તો તોડી નાખે કે અમને આવા ડ્રેસ અમને પહેરવા ન દે. અને પછી મારે એ અલગ, તને કાંઈ ન કીધું, કાંઈ ન માર્યું? બોલે ના કાંઈ કીધું નહીં, એને માર્યું નહીં, પણ હવે ઘરે જઈશ ત્યારે બધું થશે. એ કે તો શું કરવા આવા પહેરી કરીને આવી છો? કે ઘરે જઈને હવે મમ્મી મારે? એ કે નહીં, આવા પહેરીને આવી છું એટલા માટે નહીં મારે. એ કે તો કે મમ્મી બહાર ગઈ હતી અને મમ્મીના કબાટમાંથી આ હું મમ્મીના પહેરીને આવી છું એટલે. બસ થોડુંક મોડું સમજાશે, સમજજો. ઉનાળો હતો, બાપ દીકરો આંબા વીણવા ગયા, આંબાની સિઝન. માએ બેને એક થેલી પકડાવેલી અને બાપાના પાયજામામાંથી થેલીઓ બનાવી હતી. હા બાપ બીજું તો વિચાર તો કરો, આપણા આમાં ભૂતકાળ તો જો આપણી માવડીઓ દીકરીઓના ક્યાંક દીકરાના ખમીસનો, બાપાના લેંગાનો, દાદાના જબાનો, દીકરીની ચૂંદડીનો, પોતાની સાડીનો કટકો, બાપા કટકાઓ કરીને જે ગોદડા ઉડતા ને એ ગોદડામાં જે સુખથી નિંદ્રા આવતી, એ ગોદડામાં જે આનંદો આવતા, એ બાપ એ આનંદ હતા. કારણ કે જેમાં એક એક તત્વ, એક દોરાની અંદર જગતના બાપને જ્યારે ભગવતી દ્રૌપતા જ્યારે પાટો વીતે છે ને, પાટના એક તાતણા જ્યારે બાપ વીખતો હોય ને, એક તાતણામાં એક જેને કહેવાય ને કે 999 જે ચીર પૂરા એક તાંતમાં એક જો ચીર દેખાતું હોય તો બાપ આજે ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે ઈશ્વર તત્વને પામવા માટે, ઐશ્વર્ય ચેતનાને પામવા માટે જે આપણા પારિવારિક આપણા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે સ્વીકારવા જ કરશે. કારણ કે આ ભાવ છે બધો બાપ, પ્રેમ છે. પ્રેમ છે તો પરમ પ્રેમ, અને પ્રેમનો આરો જ તમારું ગ્રસ્તાશ્રમ છે અને ત્યાં વિવાદો ન થાય એટલા માટે બાપ દીકરો ગયા બે વાડીએ, એક જગ્યાએ, એક બીજા આંબાએ. એમાં ખેડૂત આવ્યો ને ખેડૂતે જોયું છોકરો પકડાઈ ગયો, બપોરના ચોરી કરવા આવ્યો અને છોકરાએ માંડ બિચારા 2-5 હજી કેરીઓ ઉતારી હશે અને ત્યાં ખેડૂતે પકડીને ઉતાર્યો હેઠો અને કાન પકડીને હાલ તારા ઘરે આજે તારા બાપાને તો હાથો હાથ પકડાવું અને હાથો હાથ તને માર ખવડાવું. હું કાન વાટે બાપા કાન નીકળી જશે, મેળાઈ જશે, મૂકો. એ કે નહીં આજે નથી મૂકો, તારા બાપા કને તને બતાવું. એ કે મારા બાપાને બતાવવા ઘરે લઈ જવાની જરૂર નથી. કે તો ક્યાં છે? એ કે 5મા આંબે છે. આ ગાણા બળી ગયા કહેવાય ને, ગાણા એનું કાંઈ ન થાય. 1-2 બળે એને તારે આમ સાઈડમાં કરી લેવાય, પણ ગાણા ન બળે એની. અને ગાણા ન બળે એટલા માટે બાપ આપણા ઘરને દિવ્ય રાખવા પડે. 7 વાર ક્યાંક દૂષિત ન થાય એટલે પરિવારને સુરક્ષિત રાખવો પડે બાપ. એટલા માટે આ પરિવારનું મિલન છે, એટલા માટે આ પરિવારની એકતા છે, એટલા માટે પરિવાર દ્વારા આજે સુરધનોની પૂજા છે. કે જે સુરધન આજે દેવ પણ પછી, આજે તો આપણું લોક સાહિત્યકાર ગાતું હોય ને, જી દાણ ધીંગાણે જેના એ માથા મસાણે એના પાડિયા થઈને રે પૂજાવું એ ગળવૈયા મારે ઠાકોરજી એ નથી થાવું ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાપ મને ઠાકોરજી નથી થવું, મને ખાંભી થવા દે. અને ઈ ખાંભીઓ એટલે આપણા સુરધનો, અને ઈ ખાંભીઓના આધાર એટલે આજે એમના પરિવાર અને એનો આધાર
બાપાનો આપને છે અને આપનો આધાર બાપાને છે, અને આ આધારમાં તમારો મૂલાધાર આજે સમાજ વ્યવસ્થા છે, અને સમાજ વ્યવસ્થા અને આપણા સૌનો મૂળ આધાર પરમાત્મા છે. અને આ બધી જવું ઉપર છે, જેમ પાણીને ઉપર ચડાવવું હોય ને તો મોટર યંત્ર બધી વ્યવસ્થાની જરૂર પડશે, પણ નીચે ઉતારવું હોય તો કાંઈ જરૂર પડતી નથી. પાણીને ઉપર એમ આપણી ઉર્જાને સમાજ પરિવારને ઉર્ધ્વ ગતિ કરાવી હશે તો આ બધી જ મહેનતો, આ બધા જ પ્રયત્નો આપણે કરવા પડશે, જેના માધ્યમે આપણે આપણી ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ. અને આજે મારા આ વડીલોની હાજરીમાં જે આયોજન થયા નાકરાણી પરિવારના આંગણે, આવા આયોજનો બાપ હું તો એમ કહું કે આ બીજા ત્રીજા પાંચમા વર્ષે કરતા રહેજો, પરિવાર ભેગા થતા રહેજો. અને એમાં કાંઈ ઓછું આવવાનું નથી. પ્રવીણભાઈ ઉમાંથી આવીને વધાવતા રહેશે, અને બાપ એ કે અમે આવીએ કે નહીં આવીએ પણ અમારો સથવારો કાયમ પરિવારને હશે. એ હું હમણાંથી કહું છું કે એનો સથવારો ક્યારેય નથી તૂટવાનો. બાપ માગશો એનાથી વિશેષ મળવાનું, પણ અહીંયા દોણામાં નાખજો. ભલા દોણા બહાર જાય ને ત્યારે અમને દુઃખ લાગે છે. બાપ આજે ધર્મના ઘણા કાર્યો થાય છે, ખાલી બહારના ઠઠારા હોય પણ અંદરનું કોઈ આમ રહસ્ય. અત્યારે સમાજના કેટલા મિલનો થયા, આખા પરિવારો આખી ભારતીય મિલનો કર્યા, પણ એના રસ, એના તથ્ય, એના સત્ય કાંઈ નહીં. બસ એકબીજાને બાજુ ને એકબીજાના પગ તાણવા. આટલા માટે મિલનો છે નહીં. મિલન એટલે સમાજની એક ગતિ, સમાજને એક આયામમાંથી બીજા આયામ સુધી પહોંચાડવા માટેનો એક ફંક્શન, એટલે આપણું મિલન છે. એક પગથિયાથી ઉપરના પગથિયે જવું એટલે આપણા, અને આપણે ઉપર જવાની જગ્યાએ જો નીચે જઈએ તો બાપ, એટલે અમે આ તમારા ખોડિયાઓ લઈને બેઠા છીએ, એટલા માટે અમને આ પીડા થઈ રહી છે. બાકી અહીંયા આવી કરીને કોઈ સન્માન લેવા નથી આવતા. બસ સમાજની ગૌરવતા, સમાજની મૂળ ધરોહરને બાપ, બહારના કદાચ સંતો આવતા હશે, પોતાના સન્માન લઈને નીકળી જતા હશે. કેટલા દેશો શામજીભાઈ, આટલા દેજો, અમારું ભાડું દેજો, બસ આવી. પણ બાપ આજે અમે બે બેઠા છે ને, હજી અમારા કદાચ કવરો અમને ન દેતા ને નહીં દો તોય અમને સંતોષ રહેશે, કારણ કે આજે અમે આપવા વાળા છીએ, લેવા વાળા નથી. આ ઘર કુટુંબ પરિવાર મૂકી કરીને આ પુરુષ નીકળ્યા છે. બાપ આના સંતાનો છે, આમના દીકરા દીકરીઓ, પરિવાર બધુંય છે, પણ છતાં આજે એક ભેખ લઈ કરી મારા સમાજ માટે નીકળ્યા. આવા ભેખધારીઓને અમને જરૂર છે સમાજમાં. બાપ કે આજે બાર વાળા આવી અને વિખી જાય છે ત્યારે કોઈ આપણા હૃદયો આવી કરીને સમાજને બાપ ભજન ભેગા કરતા જાય. અને આજે અમુક નખોદિયાઓ છે બાપ, ગામમાં હોય ત્યાં ઘર હોય, ત્યાં ગામ હોય, ત્યાં કહેવાય ને ઉકેડા હોય, પણ અમને દુઃખ ત્યારે લાગે કે જ્યારે આ પુરાણોમાં હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપતો. પુરાણોમાં એક દ્રષ્ટાંત આવતું હતું કે કઠિયારો જ્યારે હથોડા લઈને નીકળ્યો ને ત્યારે બધા ઝાડો આકંદ રડવા લાગ્યા. ક્યારે આપણો મોત આવી ગયું ત્યારે મોટા વૃક્ષોએ કીધું, એ રડો નહીં, ચિંતા ન કરો બાપ. એ કે તમને ચિંતા નથી, સામે કાળ આવી રહ્યો છે, ને જો એ કાળ કને પાછા આપણા કાળ છે, પાછા હથોડાઓ છે. એ કે ભલે એક નહીં અનેક હથોડાઓ, એ કે ભલે અનેક રહ્યા, ચિંતા ન કરો. એ કે તમને નથી બાપ, અમને છે. બોલે દીકરા મને ચિંતા છે ને તમને છે, પણ આની આ કાંઈ નહીં કરી શકે. પણ બોલે એક નહીં અનેક હથોડાઓ છે. બોલે ભલે અનેક રહ્યા, પણ બેટા એ અનેક હથોડાઓમાં હજી કોઈ આપણા પરિવારનો હાથો નથી થયો. જ્યારે હાથો થશે ને ત્યારે આપણો બાપ, ક્યારે કોઈ હાથા ન થતા. અને જ્યારે હાથા, ત્યારે અમને વેદનાઓ એની છે, એની પીડાઓ છે. આજે કહીએ છીએ તો સંતો આમ કહે છે, બાપ અમારા કુળને અમે નહીં કહીએ તો કોને કહેશું? આજે વંદન કરવા માટે હું તો ઘણી વખત ઘણા કે બાપુ જરાક આમ કહેજો, આમ નહીં બાપ, અમારે જે કહેવાતું હશે હૃદયથી કહેશું. પણ આજે અમારો સમાજ સક્ષમ થાય. અમુકને આમ ખાલી આમાં છાંટલા નાખીને શુદ્ધ થઈ જાય, અમુકને નવડાવવા પડે, અમુકથી હાબુરથી ઘસવા પડે, હાબુર લગાવીને વળી ઉપર બ્રહ ઘસવા પડે, ત્યારે કાંક ચોખા. અને અમે તો બાપ એનું પ્રેમની ધારાઓ લઈને આવીએ છીએ. અને જેને નાવું જ ન હોય એને તો નવરાવાય નહીં ને પરાણે. એને ટીંગલા ટોલી કરી નવરાવશું તો વળી આપણા આમો થશે કે આ એધીઓને એધીઓ જ રહેવા દો, કારણ કે એધી છે. મધુરો જેને થયો હોય એને આપણે સફેદ બતાવીએ તોય કે નહીં આ પીળું છે, સફેદ નથી. બાપ સફેદ છે એનોય ગુનો નથી, કારણ કે એને મધુરો થયો છે માટે એને પીળું દેખાય છે. એમ કોઈને શંકા, કુશંકા, અજ્ઞાન, મૂઢતાના જેને બાપ મધુરા હોય ને એને શ્વેત, એને સત્ય પણ, એને સનાતનમાં પણ દોષો દેખાતા હોય, અને એને સનાતનમાં પણ બીજું કાંઈ ન દેખાતું હોય, કારણ કે મધુરા છે. ઈ મધુરા આપણા દૂર થાય. ઈ જ મધુર ભાગ પાસે હું પ્રાર્થના કરું કે એવા લઘુતાની વિચારધારાઓથી સમાજ દૂર આવે. મારું આવતું યુવા શિક્ષણ અને સંસ્કારને સજ્જ રાખી અને આગળ ગતિ, પ્રગતિ અને ઉન્નતિ સાધતું રહે. અને મારા આજે જ્યારે ભૂતકાળની વાત છે ત્યારે એક છેલ્લું વાક્ય કરી અને વિરામ આપીશ મારી વાણીને
બાપ હમણાં ક્ષાત્રિય સમાજની ઘટનાઓ થઈ, એના પાછળ અત્યારે બધા ઇતિહાસો બહાર નીકળ્યા ને એ ઇતિહાસોમાં કુર્મી સમાજના ઇતિહાસના મૂળ પુરુષના તમને દર્શન કરાવું. એ નાકરાણી કહે અમે મોકાત પરિવાર, હા અમે બાપા મહિદાન બાપા પરિવાર, ભારદ્વાજ ગોત્ર બધું આપણે જણાવીએ, પણ આપણામાં સુરવીર તત્વ થઈ ગયા, એવા વીર પુરુષો થઈ ગયા, એવા રાજવી પુરુષો થઈ ગયા, એના નામ કયા? બીજાને કદાચ હોય કે ન હોય, પણ બાપ આજે ઇતિહાસોમાં આ એક થોડીક ફલશ્રુતિ મળી છે, એ આજે હું તમને આપી રહ્યો છું ક્ષાત્રિય સમાજ દ્વારા. કે આજે મહારાષ્ટ્રના જ્યારે આજે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી, મેવાડા રાષ્ટ્ર, હા શિવાજી ક્ષાત્રિય હતા, પણ એક ક્ષાત્રિયનો વંશ જ કયો હતો? સૂર્યવંશ. આજે તમારો વંશ કયો છે બાપ? આજે જ્યારે બેઠા છો ત્યારે કઈ બાપ તમે સૂર્યવંશીઓ છો બધા. હા, સૂર્યવંશી અને ચંદ્રવંશ બે વંશો, અને સૂર્યવંશમાં તમારી ઉત્પત્તિ છે. ભારદ્વાજ સૂર્યવંશમાં, અને આ છત્રપતિ શિવાજી સૂર્યવંશમાંથી, અને બાપ અને એ કયા કુળમાંથી? કડમીય ક્ષત્રિય કુળ છે, કે જે અત્યારે બાપ આજે તમે જે પટેલ થઈને જે બેઠા છો ને, આ કુર્મી વંશમાંથી મહારાજા ક્ષત્રિય શિવાજી મહારાજ એમાંથી થયા છે. એ પણ તમારો બાપ છે બાપ. એના ક્ષત્રિય શિવાજીના તમે સીધા સંતાનો છો, અને તમારામાં સુરવીરતા હોય એ સ્વાભાવિક છે, પણ એ સુરવીરતાને સુરક્ષિત રાખવી, એ સુરવીરતાને સજ્જ રાખવી, એનો આધાર આપણો પરિવાર છે, અને પરિવારને સુરક્ષિત રાખવું એનો આધાર આપણી સમાજ વ્યવસ્થા છે. માટે બાપ આજે ભૂતકાળોના નાતે તમને વર્તમાનમાં જાગૃત કરીએ છીએ. હવે જાગીને એક દિવ્ય ભવિષ્યનું નિર્માણ કરો, એ આપણા સૌની ફરજ છે. આજે અમે અમારા કર્તવ્ય છીએ, તમે તમારા કર્તવ્યથી પ્રત્યેક પરિવારો લાગેલા રહેજો. આજે છાભૈયા પરિવારને આજે કેટલા વર્ષો પછી આજે મિલન અમારા એક પરિવાર મેળો, આજે મારું શેંગાણી પરિવાર મેળવું, આજે અમારો આ નાકરાણી પરિવાર મેળો, અનેક પરિવારોના આ વર્ષે યોગ થયા છે બાપ. અને આ પરિવારો જેટલા મજબૂત થશું ને, એટલા આપણે સમાજને સુમજબૂત બનાવી શકશું. સમાજ પછી પહેલા પરિવારો છે. માટે પરિવાર આજે લઘુ, અને પરિવારમાં દાદાની પૂજા કરો છો, માટે દીકરી કોઈ આ નહીં ને આ નો આવે ને હું નો આવે નહીં બાપ. દાદાના બધાય છે ને બધાયના દાદા છે, અને માટે અહીંયા બધાય આવે, અને કોઈને બંધનો પણ ન આપતા બાપ. અને તમે ધીરે ધીરે રસ્તો બતાવશો તો હું આડાવડા ગયા હશે એ ઘરે આવશે, પણ અહીંયા દરવાજા બંધ, ખબરદાર જો આવ્યા તો હું જશે ક્યાં? માટે આપણે પ્રેમના દ્વાર કાયમ ખુલ્લા રાખજો. હા બાપ, ઈશ્વરની કૃપા, હું દ્રષ્ટાંત આપું ને, ઈશ્વરની કૃપા 9 વર્ષની બાળકી હોય, અને જે માને રજા લઈ કરી અને પોતાની બેનપાણીના ઘરે રમવા જાય, અને બેનપાણીના ઘરે રમવા ગઈ હોય ને ત્યાં કજિયો કંકાસ હાલતો હોય, એ દીકરી જેમ પાછી આવે, અને માં પૂછે કેમ બેટા પાછી આવી? બોલે હું કજિયા ત્યાં બધા બાજી રહ્યા છે, રમાય એવું ન હતું. એમ બાપ ઈશ્વરની કૃપા આજે બધાના ઘરે આવી છે, પણ જ્યાં કજિયા કંકાસ મારું તારું હાય હોય બધાના કજિયાઓ જોઈ અને કૃપા આપણા ઘરેથી પાછી વળે છે. બાકી ઈશ્વરની કૃપા દરરોજ તમારા ઘરે આવી રહી છે. આજે દક્ષિણમાં તમે સવાર સાંજ આમ રંગોળી પૂરવાનું એક મહાત્ય આજ પણ ઘણું બધું છુપાયેલું છે. હા, ટૂંકમાં એનું કારણ શું? આજે આપણે ઉત્સવોમાં આ બધું કરીએ છીએ, એનું કારણ કે 2 વખત ઈશ્વરની કૃપા પોઝિટિવિટી આપણા ઘરે આવી રહી છે, પણ આપણે આ નેગેટિવિટી લઈને બધા બેઠા છીએ, એટલે પોઝિટિવિટી કે અહીંયા આપણું કામ નહીં, ભાગો. માટે બાપ ઘરોમાં એક થઈ નેક થઈને રહેજો. 2 પગલા આપણે હાલશું, 4 પગલા ઈશ્વર આપણી સામે ચાલશે નહીં. 2 પગલા મેં પહેલા જ વાત કરી, કર્મ અને ધર્મ, અને ઈશ્વરના 4 પગલા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે ધર્મથી તમે જાગૃત રહેશો, ધર્મ અર્થ સંપત્તિથી તમે સજ્જ રહેશો. હા, ધર્મ અર્થ કામ એટલે સંસારના વૈભવોથી તમે પરિપૂર્ણ રહેશો, અને મોક્ષ પ્રત્યે તમે જાગૃત બની રહેશો. આ 4 કૃપા ઈશ્વરની સામેથી આવે છે, પણ એને મેળવવા માટે કર્મ અને ધર્મથી આપણે 2 પગલા માંડવા પડશે. અને 2 પગલા મારી આવતી પેઢી કાયમ કર્મઠ અને કર્મશીલ કર્તવ્યશીલતાથી આગળ ગતિ અને પ્રગતિ કરતી રહે. મોકાત પરિવારના, નાકરાણી પરિવારના આંગણે આજે જ્યારે નિયાણીઓ, જમાઈઓ અને પૂરો પરિવાર અહીં ઉપસ્થિત છે, ત્યારે આપ સૌને અમારા સાધુ હૃદય ખૂબ ખૂબ શુભકામના. કે આજે 7 વારનો આનંદ એટલે આપણો પરિવાર, બસ પરિવારનો આનંદ લેજો. 7 વારનો આનંદ સામેથી વારો તમને આપતા રહેશે કે લે બાપ, સોમવાર આવશે, મંગળવાર એનાથી સવાયો દે, બુધવાર એનાથી સવાયો દે, પણ જદી પરિવારનો આનંદ નહીં હોય તો બીજા કોઈ વાર આનંદ નહીં આપે. માટે પરિવાર એ પરિવાર છે, ને પરિવારનું આજે મિલન
અને મિલનના સંકલ્પ લઈને જજો બાપ. હા, સંકલ્પિત થઈને જજો. અને દાદાના નામે હું આ સુરધનનો, આ વીર પુરુષનું રતન છું. મને કેમ જીવવું, બસ વિવેકશીલ જીવન જીવજો. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, અમે નથી કહેતા. બસ અંદરથી વિવેકથી જાણજે તું કેનો સંતાન છો અને તારે કયા લક્ષ્ય સુધી પહોંચવું છે. બસ કૃપા કરુણા કાયમ એની તારી ઉપર વરસતી રહે. અને ઈશ્વરની આપ સૌ નાકરાણી પરિવારની ઉપર બાપ મહિદાન દાદાની, મા ભગવતીની અને કુલ દેવતાની કરુણા અનુકંપા આપ સૌ ઉપર છે, કાયમ બની રહે. અને મારો મોકાત નાકરાણી પરિવાર આ જે આયોજન કર્યું આનાથી પણ વિશેષ આયોજનો કરી. અને હમણાં તો મારું એક આયોજન, બાપા હું તમને બંધન નથી આપતો, પણ કેટલો આનંદ થાય. સમાજનું હોય એટલે સમાચાર આપવા જોઈએ, જેથી કરીને બધાને ખ્યાલ આવે. હમણાં મારો એક ભાભો છે કાદિયા બાપા, અત્યારે અમારો ડોસલ કે બાપ અમારા કે ગામની જેટલી દીકરીઓ છે એ બધી દીકરીઓને સોનાથી બાપ મઢવ્યું છે. લ્યો, સારી વાત છે. અને બાપા કે મારે 25 થી 30 કરોડ ભલે વપરાય, પણ મારા ગામની કોઈ સમાજની દીકરી બાપ, એ કોઈ ખાલી પટેલ નહીં, ગામના પ્રત્યેક સમાજોની દીકરીઓનું બાપી સન્માન કરવા જઈ રહ્યો છે. બાપ વધાવીએ કે આવી ભાવનાઓ આપણા સમાજમાં લેવા વાળા બેઠા છે. અને હજી છે બધા છુપાયેલા છે, પણ બાપ સ્ટેજની રાહ જોવે છે. આવા શામજીભાઈ આવા સ્ટેજો બનાવતા રહેશે તો આવા અનેક અમેરિકાઓ આવીને ઉતરતા રહેશે બાપ. અને અહીંયાથી પાછા ઘણા અમેરિકા જતા, કારણ કે તમે રનવે કરી રહ્યા છો. હું ઘણી વખત કહું કે વાયુયાન છે, વિમાન એ વાયુયાન છે, એને વાયુયાનમાં ગતિ કરે છે, પણ એને વાયુ ક્ષેત્રમાં પહોંચાડવા માટે એને રનવેની જરૂર પડે છે. રનવે મજબૂત હશે તો એ ઊંચાઈએ જશે. એમ બાપ આજે આપણા પરિવારનો આ રનવે તૈયાર થાય છે. અહીંથી આવતું આપણું ભવિષ્ય ટેકઓફ અને એરાઇવલ કરી શકશે. એ આપણો આ રનવે તૈયાર થઈ રહ્યો છે, જ્યાંથી એ ઊંચાઈએ જવું છે. અને ઊંચાઈએ ગયા પછી પાછા આવવું છે, કારણ કે ઊંચાઈએ તો ઘણા જાય છે, પછી આવ્યા કેમ દીકરો કે દીકરી ગયા તા ઊંચાઈએ આયા કે નહીં? ના, હજી આયા નથી, કારણ કે રનવે હશે તો આવશે, નહીતર વાટે ન જોતા. કુટુંબ, પરિવાર અને સમાજના રનવે. અને આજે નાકરાણી, આજે બાપ આજે અહીંયા અમેરિકાથી અહીંયા શા માટે આવ્યા? કારણ કે બાપાએ રનવે કર્યો હતો ને આ તમે બધાએ મહેનત કરીને રનવે તૈયાર કર્યો છે. હા, આજે રનવે એટલા માટે યાદ કરું, આજે માવડીઓ, આજે આપણા લેવા પટેલ ને કડવા પટેલ, બે પટેલોમાં આપણું જ્યારે 73નું યુદ્ધ જ્યારે પાકિસ્તાને કરેલું અને આપણી ભુજ એરપોર્ટ ઉપર જ્યારે ફટાકડો ફોડેલો, એરપોર્ટનો રનવે તૂટી ગયો. કોઈ સત્તા કોઈ એમ ન કહી શક્યું કે અમે આ રનવે તૈયાર કરી દેશું. ત્યારે બાપ કચ્છની માવડીઓ કફન બાંધી અને એક રાતમાં રનવે તૈયાર કર્યા હતા અને આપણે યુદ્ધ જીત્યા હતા. હા, અને આને કેમ ગૌરવતા ને કચ્છના ભૂલી હકી? કેટલા ઇતિહાસો છે, કેટલી ગૌરવતાઓ છે, પણ આ ગૌરવતાઓના આધાર આપણી આ વ્યવસ્થાઓ, આપણા ઉત્સવો છે. જો એક બાજુ પ્રકૃતિ, બીજી બાજુ આ સંસ્કૃતિ. પ્રકૃતિથી જેમ આ ઝાડવા હમણાં જોઈને કેવો અમને આનંદ થાય. પ્રકૃતિ ખીલાવી રહી છે બાપ, બસ અમને આ આનંદ જોવો છે. અને મારા આવતા દીકરા દીકરીઓ પણ કાયમ ખીલેલા ધર્મથી, સંસ્કારથી અને શિક્ષણથી ખીલેલા રહે, એના પણ અમને દર્શન કરવા છે. માટે પ્રકૃતિ ખીલાવશે, આને આપણી સંસ્કૃતિ ખીલાવશે. ને સંસ્કૃતિના આધાર આપણા સુરધનો, આપણા દેવસ્થાનો અને આપણી પરિવાર સમાજ વ્યવસ્થાઓ છે. અને વ્યવસ્થાઓ કાયમ સક્ષમ અને શક્તિમાન બની રહે. અને શક્તિમાન બનાવવા માટે બાપ આપને શક્તિવાન બનાવે, એ જ ભાવના સાથે મહિદાન દાદા અને આદ શક્તિ ભગવતીને પ્રાર્થના કરું કે માં તમસો મામ જ્યોતિર્ગમયા મૃત્યુર્મામ અમૃતાગમયમ. બાપ જે ઊંચાઈ, જે સ્થિતિ છે એ સ્થિતિથી બાપ ઉર્ધ્વ ગતિ તરફ આપની જીવન યાત્રા બની રહે અને માં બનાવી રાખે. અને આજે મોખાત પરિવારે બાપાની જે પૂજા કરી છે ને, બાપાને પૂજા પ્રસન્ન થયા છે, એનું આ પરિણામ છે. ને આજે દીકરીઓની પ્રસન્નતા આજે એક જગ્યાએથી આવી છે, એક ખૂણેથી જ્યોતો આવી છે. અને આ જ્યોતો કાયમ આવતા આ પરિવારોના ઘરને કાયમ ઉજાગર બનાવી રાખે અને જ્યોતો કાયમ પ્રજ્વલિત અને પ્રકાશવાન બની રહે. અને મારી મેવાત પરિવાર, મારી મોખાત પરિવાર, નાકરાણી પરિવાર અને ભારદ્વાજ ઋષિ ગોત્રીય અને મહિદાન દાદા ના સંતાનોના સ્વરૂપી આજે જોગમાયાઓ જ્યાં જ્યાં પોતાના ઘરે પહોંચી છે, એ પોતાનામાં ખ્યાલ આવી જાય કે વાહ, મહિદાન દાદાનું રતન છે, સુગંધ છે. બસ આપણી ગૌરવતા, આપણી ગરિમા મારા યુવાનોને કહું કાયમ બનાવી રાખજો. વર્તમાનમાં જાગૃત રહેજો, ભવિષ્યની ચિંતા ન કરતા. કારણ કે ભગવાન ગીતામાં અર્જુને કીધું છે, હે અર્જુન, કર્મણેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન.
તું તારી જવાબદારી નિભાવ, બાકી હું બેઠો છું, બેઠો છું, બેઠો છું. એમ આપણે આપણી જવાબદારી નિભાવીએ. બાકી હું બેઠો છે, બેઠી છે, ચિંતા નથી. બસ 2 પગલા હાલીએ, 4 પગલા ઈ સામેથી આવતો રહેશે. અને આજે ધર્મ ક્ષેત્રે આજે સારો નાકરાણી પરિવાર એક થઈ જે આપનું આયોજન આપનું નિર્વિઘ્નતાથી બાપ આવતો દિવસ પરિપૂર્ણ કરાવે. અને પુનઃ આ જેમ હમણાં વાત કરીને કે ગોટલી આ રસ પીને પાછી ગોટલી ખાઈને ફેંકી નથી દેવી, બસ આ વળી પાછી ગોટલી વાવી દેવી છે. વળી 3જા વર્ષે પાછા આંબા ખાવા માટે બધા પાછા ભેગા થઈ બાપાના આંગણે. 3જા વર્ષે 5મા વર્ષે કોઈ બંધન નથી, પણ બાપ અંદરથી તમને બાપો બેવા નહીં દે. બાપો કે હાલ કર પરિવારને ભેગા અને આવીને પાછા લાડવા ખાઈ જજો બાપ. અને પરિવારની આવતી પેઢીને કાંક ઘડીઓ, કારણ કે આપણા સમાજની આ વ્યવસ્થાઓનો એક મૂલાધાર છે આ બધી વ્યવસ્થાઓ. અને મૂલાધાર કાયમ મૂળવાન મજબૂત બની રહે એ જ ભાવના, લાગણી, માગણી સાથે ઈશ્વરના ચરણે, ભગવતીના ચરણે, બાપા મેદાન દાદાના ચરણે અને ભારદ્વાજ ઋષિના ચરણે વંદના કરી આપ સર્વે પરિવાર સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભગવાનની કૃપા કરુણા ઉતરતી રહે, ગતિ પ્રગતિની ઉન્નતિ સાથે આવતું ભવિષ્ય ઉજાગર બની રહે એ જ ભાવના સાથે વિરમું. અસ્તુ. ઓમ ઓમ ઓમ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, શ્રી મહિદાન દાદા કી, ऋषि भारद्वाज की, सनातन धर्म की, धर्म की, धर्म की, धर्म की, अधर्म का, प्राणियों में, परिवार में, विश्व का, समाज का, परिवार का. ओम नमः पार्वती पतये, हर हर महादेव.